નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું રાજા નૃગની કથા. આજે આપણે જોઈશું બલરામનો વ્રજ વિહાર. શ્રી સુખદેવજી બોલ્યા, એકવાર બલરામજીને નંદજીને તથા વ્રજવાસીઓને મળવાની તીવ્ર ઈચ્છા થઈ, એટલે સુંદર રથ પર બેસી એક ગોકુળ પહોંચ્યા. ઘણા દિવસો બાદ એમને જોઈ એમના સાથીઓની આંખો ભીંજાઈ ગઈ. હર્ષથી માતા યશોદા બોલી, બલરામ, હવે તમે થોડા દિવસ અમારી સાથે રહી ગોકુળવાસીઓને આનંદિત કરો. આટલું કહી માતાએ એમને ગળે લગાવી દીધા. માતાની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. એમની ગોદમાં બેસી બલરામે પ્રેમભરી વાતો કરી એમને હિંમત આપી. એ જ વખતે ગોપીઓ ત્યાં આવી અને કૃષ્ણ વિશે પૂછવા લાગી. બલરામે એમને યથાયોગ્ય ઉત્તરો આપી સંતુષ્ટ કરી. ગોપીઓના આગ્રહથી બલરામ એમની સાથે યમુના તટ ઉપર વિહાર કરવા માટે ગયા. બલરામ ચૈત્ર અને વૈશાખ 2 મહિના ત્યાં રહી વ્રજપાડાઓ સાથે વસંતની રાત્રિઓમાં વિહાર કરતા રહ્યા. એક દિવસ વરુણ દ્વારા મોકલેલી વારુણી એક વૃક્ષની અંદરથી સુગંધિત બની વહેવા લાગી. એને પીને ગોપીઓ સાથે આનંદ કરતા બલદેવની આંખો લાલ બની ગઈ. એમને જળ ક્રીડાની ઈચ્છા થઈ, તેથી તેમણે યમુનાને બોલાવી, પરંતુ એમને નશામાં મત થયેલા જોઈ યમુના આવી નહીં. ક્રોધે ભરાઈ બલરામ બોલ્યા, અરે પતિતા, મારા બોલાવા છતાં પણ તું આવી નહીં. આ અપમાન માટે હું તને હળથી તારા ટુકડા ટુકડા કરી નાખીશ. આટલું કહીને હળ વડે યમુનાના ટુકડે ટુકડા કરવા તત્પર બન્યા. યમુના એકદમ ગભરાઈ ગઈ અને પ્રાર્થના કરતી કહેવા લાગી, હે બલરામ, મારો અપરાધ ક્ષમા કરો. હું તમારી ઈચ્છાને સમજી શકી નહીં. યમુનાની પ્રાર્થના સ્વીકારી બલરામજીએ તેને ક્ષમા આપી. ત્યારબાદ ગોપીઓ સાથે જેમ હાથી હાથણીઓ સાથે ક્રીડા કરે છે તેમ યમુનામાં જળ ક્રીડા કરવા લાગ્યા. આ છે બલરામનો વ્રજ વિહાર નામની કથા. આ કથા આપણને શીખવે છે કે બધાને સમાન અને બધા પ્રત્યે પ્રેમ દાખવવો જોઈએ. બલરામજી ગોપીઓ સાથે આનંદ કરે છે, જે બતાવે છે બલરામજી દરેકને સમાન ગણે છે. બલરામજી ક્રોધિત થાય છે, ત્યારબાદ યમુનાજી ક્ષમા માંગતા તેને માફ કરી દે છે, જે બતાવે છે કે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. સાથે સાથે યમુનાને માફ કરી દે છે, જે દર્શાવે છે તે જીવનમાં માફી અને ક્ષમા મહત્વપૂર્ણ છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.